નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર. આજે આપણે આ જે વિડીયો જોઈ રહ્યા છે દરેક દર્શકો ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે આપણા સાથે છે ડૉક્ટર કલ્યાણસિંહ ચંપાવત સર, કે જેમને કોઈ પણ પ્રકારના ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. આખા ગુજરાતના અંદર, ઇન્ડિયાના અંદર અને ઇવન વિશ્વના પણ અનેક સંસ્થાઓ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માનિત એટલા માટે કરવામાં આવ્યા છે કે એમને નિસ્વાર્થ ભાવે શિક્ષણ હોય યા તો સમાજના અંદર પ્રગતિ થાય એના માટે અનેક જગ્યા ઉપર એમના જે જ્ઞાનનો ભંડાર છે, પ્રવચન આપ્યા છે, માહિતી આપી છે અને આપણા સમાજના, આપણા ગુજરાતની, ભારતની પ્રગતિ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપણે એમનાથી આજે સાંભળીશું કે કેમ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ ખૂબ જરૂરી છે અને એમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પણ આપણે એ અત્યાર સુધીમાં શું અચીવ કરી ચૂક્યા છે અને કઈ રીતે એમને યોગદાન આપ્યું છે આપણે એ પણ સાંભળીશું. સર, આજે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ કે જેના કન્વીનર આદરણીય તારક ઠાકોરજી મારી સાથે ઉપસ્થિત છે. હું ડૉક્ટર કલ્યાણસિંહ ચંપાવત, વિવિધ 1000 વિષય પર સતત 1000 કલાક સુધી વક્તવ્ય આપવાનો વર્લ્ડ રેકોર્ડ કરનાર અને વિશ્વના બેસ્ટ વક્તા, બેસ્ટ ટ્રેનર અને બેસ્ટ મેનેજમેન્ટ ગુરુનો યુનો એવોર્ડ વિજેતા, આજે આપને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે અનામત ચાલી રહી છે એમાં ઓબીસી અનામત માટે ખૂબ જ જરૂરી મુદ્દાઓ પર વિશ્લેષણ આપીશ. સૌપ્રથમ તો અત્યારે હાલ 49% એ અનામત કેટેગરીમાં સરકારે દાખલ કરેલ છે. જેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો 14% એ એસટીને અનામત આપે છે, 7% એસસીને અને 27% ઓબીસી, એસસીબીસી, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જ્ઞાતિઓ માટે આદરણીય વીપી સિંહની સરકારમાં આ બક્ષી પંચ આવેલું એના દ્વારા અનામત આપેલ છે. આમ 7+14+27 49% અનામત અને 2019માં કેન્દ્ર સરકારમાં જે સામાન્ય જ્ઞાતિઓ આવેલ છે એમાં જે આર્થિક રીતે પછાત છે એના માટે EWS ઇકોનોમિક વીકર સેક્શન દ્વારા 10% અલગ અનામત આપેલ છે. આમ 49% વત્તા 10% 59% અનામતનો લાભ વિવિધ રીતે વિવિધ જ્ઞાતિઓ અને સમાજોને મળી રહ્યો છે. આપણે આજે મુખ્ય ચર્ચા કરીશું એસસીબીસી ઓબીસી અનામત જે બક્ષી પંચ દ્વારા 27% આપવામાં આવી રહી છે. આ 27%નો અનામતનો લાભ ગુજરાતમાં વિવિધ 146 જ્ઞાતિઓને મળી રહે છે. 146 જ્ઞાતિઓમાં જોવા જઈએ તો મુખ્ય વસ્તી એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ. આ કોળી અને ઠાકોર સમાજે સમગ્ર ગુજરાતમાં કુલ વસ્તીના 20%થી વધુ વસ્તી ધરાવે છે. એમ 27%માં જોવા જઈએ તો 27%માં 40%થી વધુ વસ્તી એ આ ઠાકોર અને કોળી સમાજની છે. હવે વાસ્તવિકતા એ છે કે ઓબીસીમાં એસસીબીસી દ્વારા 27%નો જે અનામતનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે એમાં સરેરાશ 5 જ્ઞાતિઓ, એ 5 જ્ઞાતિઓની કુલ વસ્તી 5% પણ નથી. એ 5% વસ્તી નથી એવી 5 જ્ઞાતિઓ સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે સમૃદ્ધ છે, છતાં પણ ઓબીસીમાં આવરી લેવાયેલ હોવાથી 27% જે બક્ષી પંચનો અનામતનો લાભ છે એમાંથી 70%થી વધુ લાભ આ 5 જ્ઞાતિઓ લઈ રહી છે. તો સૌથી વધુ વસ્તી એ ઠાકોર અને કોળી સમાજની, કે જેમની 20%થી વધુ વસ્તી કુલ વસ્તી છે. એટલે 27%માં જોવા જઈએ તો 27% પ્રમાણે 40%થી વધુ વસ્તી એ કોળી સમાજ અને ઠાકોર સમાજની છે. ઉત્તર આપણી ગુજરાતની સ્થાપના થઈ ત્યાર પછી 1992માં આ અન્ય પછાત વર્ગોનું પંચ એની નિમણૂક કરવામાં આવેલી છે અને 1992માં ઇન્દિરા સાહનીના કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે બક્ષી પંચમાં જે અનેક જ્ઞાતિઓ આવેલી છે એ તમામની જ્ઞાતિની વસ્તી અને પછાતપણું સમાન હોઈ શકે નહીં. એટલે જ્ઞાતિની વસ્તી અને પછાતપણાના આધારે દરેક પછાત જ્ઞાતિઓને અનામતનો યોગ્ય અને જરૂરી લાભ મળવો જોઈએ.
હવે વાસ્તવિકતા એ છે કે ઠાકોર અને કોળી સમાજની સૌથી વધુ વસ્તીની ટકાવારી અને સૌથી વધુ પછાતપણો, પણ આમ છતાં 27% જે અનામતનો લાભ છે એ 146 પૈકી 5 જ્ઞાતિઓ 70%થી વધુ લાભ લઈ રહી છે. તો આપણે અન્ય પછાત વર્ગોના જે પંચ છે એમાં આદરણીય ધોલેરિયા સાહેબ અને આદરણીય મહેતા સાહેબ આ એમાં મુખ્ય જજ તરીકે અને આ પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. હવે મુખ્ય પરિસ્થિતિ એ છે કે આમાં સૌથી મહત્ત્વનું જવાબદાર સરકાર છે. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી શ્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ. તો હવે કોળી સમાજ અને ઠાકોર સમાજ એના દરેક જિલ્લાના સામાજિક આગેવાનો એ આદરણીય સમાજ કલ્યાણ અને ન્યાય અધિકારીના મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં અને રૂબરૂમાં રજૂઆત કરશે. અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના 25થી વધુ ધારાસભ્યો અને 4 મંત્રીશ્રીઓ ગુજરાત સરકારમાં સેવા બજાવી રહ્યા છે. તો અમારી અપેક્ષા એ છે કે સૌથી વધુ વસ્તી ઠાકોર અને કોળી સમાજની સમગ્ર ગુજરાતમાં છે. ઠાકોર અને કોળી સમાજને અત્યારે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. દાખલા તરીકે 2001થી આદરણીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ 2002માં આવ્યા અને 2002થી 2025 સુધીમાં સરેરાશ 50,000થી વધુ જે સરકારમાં નોકરી લાગ્યા છે એમની વસ્તુ 5%થી વધુ નથી. 5%થી વધુ વસ્તી નથી એ 40,000થી 50,000 સરકારમાં નોકરી કરી રહ્યા છે. અને જેની વસ્તી ગુજરાતમાં 20%થી વધુ અને બક્ષી પંચમાં 40%થી વધુ એવા કોળી અને ઠાકોર સમાજના લોકો 5,000 પણ ગુજરાત સરકારમાં નોકરી કરી રહ્યા નથી. તો આ દેખીતો હાળ અન્યાય છે. અમે કોઈ પણ જ્ઞાતિના વિરુદ્ધમાં નથી. તમામને પછાતપણા અને જ્ઞાતિની વસ્તી મુજબ સમાન ન્યાય મળવો જોઈએ. તો કોળી અને ઠાકોર સમાજની વસ્તી 40%થી વધુ હોવાથી અને સમગ્ર ગુજરાતમાં 20%થી વધુ હોવાથી જે 27% SEBC સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો છે એમાં સૌથી વધુ પછાતપણું અને સૌથી વધુ વસ્તી એ ઠાકોર અને કોળી સમાજની છે. તો અમારી આ ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની ખાસ રજૂઆત છે કે આ ઓબીસીમાં અનામતમાં વર્ગીકરણ કરો જ્ઞાતિની ટકાવારી મુજબ અને પછાતપણાની ટકાવારી મુજબ. તો આજે જે ઠાકોર અને કોળી સમાજના માંડ 2-3% લોકો સરકારમાં નોકરી લાગે છે તો એ વસ્તી બજાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જે ભરતી થાય એમાં 20%થી વધુ અને ઓબીસીને જોવા જઈએ તો 40%થી વધુ સરકારમાં નોકરીનો લાભ મળી શકે. પછી એ વર્ગ 1થી વર્ગ 3ની નોકરી હોય, કારણ કે વર્ગ 4ની ભરતી ઘણા વર્ષોથી થતી નથી. તો અમારી આ ન્યાયી માગણી છે, અમારું પછાતપણું છે. અમારી સાથે અનામત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આજે અનામતનો હેતુ કે દરેક જ્ઞાતિને સમાન ન્યાય મળવો જોઈએ. તો અમારું જે આ જ્ઞાતિ છે એ પછાતપણું છે, આ વંચિતો છે, પીડિતો છે. તો આ વંચિતો, પીડિતો અને પછાતોને યોગ્ય ન્યાય મળે અને સરકાર એ અમારી મા બાપ છે, અમારા ટ્રસ્ટી છે. તો ટ્રસ્ટીના મા બાપ તરીકે ગુજરાત સરકાર જેમ કે અન્ય 8 રાજ્યોમાં આ જ્ઞાતિનું વર્ગીકૃત થયેલું છે અને દરેક પછાત પ્રમાણે દરેક જ્ઞાતિને યોગ્ય ન્યાય મળી રહ્યો છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, પશ્ચિમ બંગાળ અને હરિયાણા આ રાજ્યોમાં રાજ્ય સરકારોએ પછાતપણું અને દરેક જ્ઞાતિની વસ્તીની ટકાવારી મુજબ ત્યાં અનામત દાખલ કરે છે. તો જો 8 રાજ્યો દાખલ કરી શકે તો ગુજરાત પણ અન્ય 8 રાજ્યોમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન લઈને ગુજરાત સરકાર પણ આ પછાત વર્ગ માટે અન્ય પછાત વર્ગોનું જે પંચ છે એમાં લેખિતમાં રજૂઆત કરે તો પંચ સરકારનો અભિપ્રાય એ યોગ્ય ગણીને અને છેલ્લા 25 વર્ષમાં કઈ જ્ઞાતિને સરકારમાં કેટલો લાભ મળેલો છે એનું કોષ્ટક બનાવીને અન્ય પછાત વર્ગોના પંચને જો રજૂ કરવામાં આવે તો અન્ય પછાત વર્ગોનું પંચ સરકારની આ વાત ચોક્કસ સ્વીકારીને આ જે અનામત છે એનું પછાતપણા
અને જ્ઞાતિ મુજબ વર્ગીકૃત કરે તો દરેક સમાજને, દરેક જ્ઞાતિને એની વસ્તી પ્રમાણે અને પછાત પ્રમાણે સમાન ન્યાય મળે તો અમારી આ એક સાચી લાગણી છે, અમારો અવાજ છે, અમારી રજૂઆત છે કે સમગ્ર ગુજરાતના વિવિધ જ્ઞાતિના સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના સમિતિઓ એ અન્ય પછાત વર્ગના પંચને અને સરકારને અને સમાજ કલ્યાણ મંત્રીને લેખિત અને રૂબરૂમાં રજૂઆત કરશે અને અમને આશા રાખીએ છીએ કે આગામી 2-3 મહિનામાં આનો ન્યાય મળે અને પછાત પ્રમાણ અને જ્ઞાતિની વસ્તી મુજબ આનું અનામતનું વર્ગીકરણ થાય એવી અમારી ચોક્કસ લાગણીને માગણી છે. અમારી લાગણીને માગણીને સરકાર અને પછાત વર્ગોનો પંચ એ સ્વીકાર કરશે એવી આશા રાખીએ છીએ. સમગ્ર ગુજરાતના બક્ષી પંચમાં સમાવિષ્ટ તમામ જ્ઞાતિઓના તમામ આગેવાનો, યુવાનો અને સક્રિય કાર્યકરોનો આ ક્ષણે હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સૌથી સારી વસ્તુ એ જોવા જેવી છે કે સર આપણા ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત જ્ઞાતિઓ વિશે કેટલું વિચારે છે અને એમને જે વાત કરી વર્ગીકરણની, એ પોતે આટલા અભ્યાસુ વ્યક્તિ છે, એમને દુનિયા જોયેલી છે, એમને દરેક રાજ્યમાં જે અનામતની નીતિના અંદર કઈ રીતે અમલીકરણ થાય છે એમને બહુ સારી રીતે સમજણ છે. તો એ જ્યારે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરી રહ્યા છે તો આપણે એ જ સમજવાની જરૂર છે કે 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. અમુક 5 થી 10 જ્ઞાતિઓ જો મોટા ભાગનો 60, 70, 80% અનામતનો લાભ લઈ જાય છે, એના કારણે જેને ખરેખર જરૂર છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, ભરવાડના બહુ નાની જ્ઞાતિઓ છે, 100 કરતાં વધારે જ્ઞાતિઓ જેમને અનામતનો લાભ જ નથી મળ્યો. આપણો એક જ ઉદ્દેશ છે કે આ જે 27% અનામત છે તમે એના 2 ભાગ કરો. આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે 5 થી 10 એમને 5% આપો અને જે બીજી 100થી વધારે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે કે જે ઓબીસીમાં આવે છે પણ જેટલા 30 થી 40 વર્ષમાં એમને અનામતનો લાભ નથી મળ્યો, એ દરેક વિકાસથી વંચિત જ્ઞાતિઓ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓના અનામતનો લાભ મળે. અને દરેક વ્યક્તિ જે આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને એક જ હું અપીલ કરી, ઠાકોર કોળી સમાજ સૌથી વધારે વસ્તી ધરાવે છે ઓબીસીમાં, ઠાકોર કોળી સમાજ સૌથી વધારે આ વિષય ઉપર મહેનત કરી રહ્યો છે. એ જ રીતે દેવી પૂજક સમાજ હોય, એના પછી તમે વાત કરો માછી સમાજ હોય, મોચી સમાજ હોય, આ બધા સમાજના લોકો આપણા સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે. રાવળ સમાજ જોડાઈ રહ્યો છે, એ પોતાના વિસ્તારના અંદર આ વિષય પર જાગૃતતા લાવી રહી છે. તો એ જ રીતે જેટલી પણ નાની જ્ઞાતિ હોય, નટ સમાજ હોય, બજણિયા સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે બીજા અનેક સમાજ હોય, એ બધાએ આગળ આવવું જોઈએ કારણ કે આપણા બધાની જવાબદારી છે. આપણે બધાએ પોતપોતાના વિસ્તારમાં જાગૃતતા લાવવી જોઈએ. સૌથી વધારે પ્રતિનિધિત્વ ઠાકોર કોળી સમાજનો છે કારણ કે એમની સંખ્યા વધારે છે, સૌથી વધારે મહેનત કરે છે અને કરશે. પણ બીજી જ્ઞાતિઓને પણ પોતાની સ્તરે નાની મોટી સંખ્યામાં પ્રયત્ન કરવા જોઈએ, મિટિંગો કરવી જોઈએ, આવેદનપત્રો આપવા જોઈએ કે જેના કારણે સરકાર આપણી સાચી સંવિધાનિક અને કાયદાકીય રીતે સાચી માંગણીને અમલમાં મૂકે અને જેના કારણે આપણો હકના અધિકાર આપણને મળે અને આપણું શોષણ અટકે કે જે આજની તારીખમાં ઓબીસી અનામતના ખોટા અમલીકરણના નામે થઈ રહ્યું છે. તો દરેક ઓબીસીની વિકાસથી વંચિત જ્ઞાતિઓ જાગવાની જરૂર છે. અને આજે આપણી સાથે ડૉક્ટર કલ્યાણસિંહ ચંપાવત સરે આપણા ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને સમર્થન આપ્યું અને એમને પોતાના અભ્યાસ કરીને જે એમની સમજણ છે એના હિસાબે આપણને માર્ગદર્શન આપ્યું. તો દરેક શિક્ષિત, જાગૃત વ્યક્તિ, સામાજિક આગેવાનો હોય, નેતાઓ હોય અને કે ગુજરાતની સરકાર હોય અને સાથે સાથે વિપક્ષ હોય, એ દરેકને વિચારવું જોઈએ કે જો ગુજરાતમાં 50% કરતાં ઓબીસીની વધારે સંખ્યા હોય અને એના અંદરથી જો 80% ઓબીસી સમાજો હોય, 100 કરતાં વધારે જ્ઞાતિઓ હોય, જો એમના અનામતનો લાભ ના મળતો હોય, આજની તારીખમાં એમના સામાજિક શૈક્ષણિક રીતે પછાત રહેતા હોય, આજની તારીખના અંદર એ બિચારા એમના બાળકોનો એ મૂળભૂત અધિકાર નથી મળતો કે જેમની કલ્પના બાબા સાહેબ આંબેડકરે આઝાદી સમય કરી હતી. તો આપણી જવાબદારી છે કે અનામત ખાલી આપવાથી ના થઈ જાય, અનામત સાચી રીતે આપવી જોઈએ, એનું સાચું અમલીકરણ થવું જોઈએ. તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે અને એના માટે આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું. જય માતાજી. જય માતાજી.